સુરતના કેપી ગ્રુપ દ્વારા ભરૂચ જંબુસર રોડ પર આવેલા સુડી ગામ ખાતે સોલારિઝમના નામથી સોલર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ 260 એકર જમીન પર નાખવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર બનાવાયેલ આ પ્લાન્ટમાંથી 50 મેગાવોટ્સ વીજળી ઉત્પન્ન કરાઈ છે। 1 મેગાવોટ્સમાં 4000 પેનલ બેસાડવામાં આવી છે। 50 મેગાવોટ્સ થકી એક વર્ષમાં 8.5 કરોડ યુનિટ પેદા કરવાનું આયોજન છે। આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં સોલર દ્વારા વીજળીની સાથોસાથ તેની નીચેની ઉપજાઉ જમીનમાં ખેતી કરી ઘઉં અને વિવિધ શાકભાજીના પાક લઈ શકાશે, જેથી ખેતીલાયક જમીનનો પણ બે પ્રકારે યોગ્ય ઉપયોગ કરી શકાશે। તેથી આ જ વિશેષતાથી આકર્ષાઈને ગુજરાતના એનર્જી અને પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી એલ ચુઆંગોએ આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને તેની ઝીણવટભરી જાણકારી કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પટેલ પાસેથી મેળવી હતી। ચુઆંગો આ પ્રોજેક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેઓ કેન્દ્ર સરકારમાં તેનો રિપોર્ટ કરશે, જેથી જમીનના બેવડા ઉપયોગવાળી યોજના અમલી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોલર દ્વારા 100 ગીગાવોટ્સ વીજળી પેદા કરવાના સપનાને સાકાર કરી શકાય। આ પ્લાનની ખૂબી એ છે કે સોલરથી વીજળી બી અમે મેળવીએ છીએ, એની હાથે હાથે જેટલી બી ખાલી જગ્યા પડે છે અને સોલર પેનલની નીચે ખાવાની વસ્તુ અમે પેદા કરીએ છીએ અને એની કોશિશ કરી રહ્યા છે અને વી આર ઓલમોસ્ટ સક્સેસ। આ પ્લાન્ટની અંદર 85 લાખ યુનિટ વીજળી પેદા થશે। એ વીજળી પેદા થઈને 25 મેગાવોટનું હમણાં પરમિશન છે અમારી પાસે, આમોદ સબસ્ટેશનની અંદર અમે એને ઇન્જેક્ટ કરીશું। એવી જ રીતે ટોટલ 350 કરોડનો આ પ્રોજેક્ટ છે અને પરમિનન્ટ 250 થી 300 માણસને તો રોજીરોટી મળશે જ, પણ એની સાથે એની જે કોમર્શિયલી વાયબિલિટી જે છે એ હિસાબે 6800 પ્લોટિંગ બી છે અને 6800 લોકોને બી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રોફિટ શેરિંગ બી જાય છે અને એઝ અ રેન્ટ ઇન્કમ એ લોકોને બી ફાયદો થાય છે। એટલે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછા 7000 થી 7500 માણસોને આ પ્લાનથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજીરોટી મળશે અને જમીનનો વપરાશ કે આજે સૌથી મોટો પ્રશ્ન છે કે જમીન વેસ્ટ થઈ જશે, પણ અહીંયા 1 ઇંચ બી જમીન વેસ્ટ નથી થતી। ટોટલ પાક લેવાય છે, ઘઉંનો બી લેવાય છે। હમણાં તમે જોઈ શકશો કે ઉનાળુ મગ બી વાવ્યા જ। એટલે એ રીતે અમે છેલ્લા 1.5 વર્ષથી કોશિશ કરતા હતા અને આજે સક્સેસ